લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી। ડાયરો ચાલુ કરે તે પહેલા જ તેમની તબિયત બગડી હતી। કડીના જુલાસણમાં ડાયરો કરવા આ માટે આવ્યા હતા। છાતીમાં દુખાવો થતાં અમદાવાદ લાવવામાં આવ્યા। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા છે। જુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈને આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરા પૂર્વે માયાભાઈ આહિરની તબિયત લથડી હતી। તબિયત ખરાબ હોવા છતાં ચાહકો માટે સ્ટેજ પર પહોંચ્યા હતા। ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ અમદાવાદ સારવાર અર્થે લઈ જવાયા। આપણા સૌના ચાહીતા માયાભાઈ આહિર કે જેમની અચાનક તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવ્યા। જો કે સારી વસ્તુ એ છે કે તેમની તબિયત અત્યારે સ્ટેબલ છે અને સારવાર તેઓ લઈ રહ્યા છે। પરિવારજનો અહીં તેમના ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, અત્યારે કેવી તબિયત છે? અત્યારે ખૂબ સ્ટેબલ છે અને બહુ વ્યવસ્થિત છે। અત્યારે કોઈ ચિંતા જેવું નથી। અચ્છા, ડાયરામાં તેઓ ગયા હતા, આની પહેલાં જ તેમની તબિયત બગડી કે પછી કઈ પ્રકારની પરિસ્થિતિ હતી? ડાયરામાં ગયા હતા ત્યારે બપોરથી એમને થોડી તકલીફ થતી હતી અને પણ અત્યારે માતાજીની પરમાત્માની ખૂબ કૃપા છે, અત્યારે બરાબર છે। ડૉક્ટર્સે ઘણા બધા રિપોર્ટ્સ એમના કરાવ્યા હશે, રિપોર્ટ શું આવ્યા છે? રિપોર્ટ આવી ગયા છે ખરી? હા, રિપોર્ટ આવ્યા છે પણ નોર્મલ છે। હું ડૉક્ટર તો નથી એટલે બીજા આપને ડિટેલિંગમાં નહીં કહી શકું, પણ અત્યારે ખૂબ નોર્મલ છે, બરાબર છે। બિલકુલ, તમામ ચાહકો માટે એક સારા સમાચાર એ છે કે અત્યારે તેમની જે સ્થિતિ છે એ સ્ટેબલ છે અને સારવાર એટલે કે અંડર ઓબ્ઝર્વેશનમાં તેઓ છે અને હાલ હોસ્પિટલમાં તેમની સારવાર જે છે એ ચાલી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।